પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। કલોલ મામલતદાર કચેરીમાં વર્ષો પહેલા દુરસ્ત કરી કાઢેલી નાખેલી મામલતદાર ગાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। મામલતદાર કચેરીનું આ નવું બિલ્ડિંગ બન્યું ત્યારે આ ગાડી દુરસ્ત કરેલી હતી, પરંતુ આ ગાડી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ સિવાયની અલગ જગ્યામાં ઊભી રાખવામાં આવી હતી। આ ગાડી દુરસ્ત કર્યા પછી પણ બીજી બે ગાડીઓને પણ દુરસ્ત કરવામાં આવી હતી, તે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ઊભી રાખેલ છે। તો આ ગાડીને અલગથી ઊભી રાખવા પાછળનું રહસ્ય શું અને એવી જગ્યાએ ઊભી રાખવામાં આવી જ્યાં બિલકુલ ગંદકી અને કચરો પડી રહેલ છે, તેથી એવું માનવામાં આવે છે કે આ કચરો સળગાવ્યો હોય કે કોઈ સળગાવ્યો હોય અને આ ગાડીમાં આગ લાગી હોય એવું બની શક્યતા છે। આ ઘટના મામલતદાર કચેરીના મામલતદાર અને નાયબ મામલતદાર તેમજ અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને વહેલામાં વહેલી તકે આગ પર કાબૂ મેળવી લીધેલ હતો અને કોઈ દુર્ઘટના બનવા પામી નથી। દીપમાલા ન્યૂઝ, કલોલ।